અમદાવાદમાં દારૂની મહેફિલ મામલે 3 આરોપી પકડાયા। શખ્સોએ ઇસ્કોન પોલીસ ચોકી પાસે જાહેરમાં દારૂની મહેફિલ માણી હતી। 7 શખ્સોની દારૂ પીની મ્યુઝિકના તાલે મોજ મસ્તીનો વિડીયો વાયરલ થયો હતો। પોલીસે અન્ય આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી। વલસાડમાં 3 મહિનાથી વાહન ચોરીને અંજામ આપતી ગેંગ દબોચાઈ। મહારાષ્ટ્રની વાહન ચોરી કરતી ગેંગને વલસાડ ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધી। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં થઈ શકે મોટા ખુલાસા। અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ચોરી કરતા 2ની ધરપકડ કરી। કૃષ્ણનગર, ગુજરાત યુનિવર્સિટી અને રામોલ પોલીસ સ્ટેશનમાં ગુનાનો ભેદ ઉકેલાયો। 1.64 લાખ રોકડ સહિત 3.12 લાખનો મુદ્દામાલ જપ્ત। દાહોદ એ ડિવિઝન પોલીસ મથકનું કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો। અરજીના નિકાલ માટે 5,000ની માંગ કરી હતી। પંચમહાલ એસીબીએ છટકું ગોઠવી 3,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો। મહીસાગરના સંતરામપુરમાં શિક્ષકનો આપઘાત। કન્યા શાળાના ફરજ બજાવતા શિક્ષકે ઝેરી દવા પીને ટૂંકાવ્યું જીવન। શિક્ષકના આપઘાતનું કારણ અકબંધ। બનાસકાંઠાના ડીસામાં ખેતરમાં એસઓજીની રેડ। 5 લાખથી વધુની કિંમતના ગાંજાના 718 છોડ ઝડપાયા। 2 શખ્સોની અટકાયત કરી। તપાસમાં થઈ શકે મોટા ખુલાસા। ભરૂચમાં દુષ્કર્મ કેસમાં બંને આરોપીઓને નડિયાદમાંથી ઝડપી લીધા। જંબુસરમાં દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું। બંને આરોપીઓએ ઘરમાં ઘૂસી યુવતીનું મોઢું દબાવી કુકર્મ આચર્યું હતું। જામનગર દ્વારકા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। ખંભાળિયા ટોલ પ્લાઝા નજીક વાહનોની લાંબી કતારો। ટ્રાફિક જામ સર્જાતા માર્ગ પર વાહન ચાલકો અટવાયા। ફૂલડોલ ઉત્સવ પહેલા મોટી સંખ્યામાં ભક્તોનો જમાવડો। અંબાલાલ પટેલે આ મહિનામાં માવઠાની વ્યક્ત કરી શક્યતા। આગામી 12 થી 19 માર્ચ દરમિયાન રાજ્યના હવામાનમાં આવશે પલટો। હોળી બાદ હળવું માવઠું પડવાની અંબાલાલની આગાહી। જૂનાગઢ, મધ્ય ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં વાદળો આવવાની શક્યતા। કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડવાની સંભાવના। 12 માર્ચથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની અંબાલાલ પટેલે કરી આગાહી। ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી। આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે। 9 થી 12 માર્ચ દરમિયાન યલો એલર્ટની આગાહી। 40 થી 42 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન। 24 કલાક દરમિયાન ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી। કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ સહિતના રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ પડવાની શક્યતા। તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલમાં ગાજવીજ સાથે પડી શકે વરસાદ। ગીર સોમનાથ જિલ્લામાં છવાયું ગાઢ ધુમ્મસ। જિલ્લાભરમાં મિશ્ર ઋતુનો અનુભવ। વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। ધુમ્મસના કારણે કેસર કેરીના પાકને પણ નુકસાનની ભીતિ। ઓડિશાના મયુરભંજમાં ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું। ગાઢ ધુમ્મસના કારણે શહેરના કેટલાક ભાગોમાં વિઝિબિલિટી ઘટી। વાહન ચાલકોને દિવસે પણ હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી। ભાવનગરના પ્રખ્યાત સોસિયા વિસ્તારના કેસર કેરીના બગીચા અચાનક સુકાવા લાગ્યા। ગ્લોબલ વોર્મિંગના કારણે ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ। સતત વધતા પ્રદૂષણથી કેરીના પાકને ભારે અસર। છોટાઉદેપુરના બોડેલી એપીએમસી ખાતે સરકારે તુવેરની ખરીદી માટે કેન્દ્ર શરૂ કર્યું। સરકાર દ્વારા 7,550નો ભાવ નક્કી કરાયો। ટેકાના સારા ભાવ મળતા ખેડૂતો ખુશ। 747 ખેડૂતોએ તુવેરની ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું। મહેસાણામાં મસાલા પાકોના ઉત્પાદનને લઈ ક્રોપ સર્વે કરાયો। જીરાની 55 કિલોની 97,93,000 બોરી ઉત્પાદન થવાનું અનુમાન। ગત વર્ષ કરતા આ વર્ષે જીરાનું ઓછું ઉત્પાદન થવાનું અનુમાન। દાંતીવાડા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ કર્યો ક્રોપ સર્વે। ભાવનગરના પાલીતાણામાં જૈન મંદિર પર ડોળી ઉપાડનારાઓ હડતાળ પર ઉતર્યા। શેત્રુંજય પર્વત પર અસામાજિક તત્વોનો ત્રાસ હોવાનો કર્યો આરોપ। જ્યાં સુધી આ સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે તેવી ચીમકી આપવામાં આવી। કથાકાર મોરારી બાપુએ આડકતરી રીતે જ્ઞાન પ્રકાશ સ્વામી પર પ્રહાર કર્યા। નામ લીધા વગર મોરારી બાપુએ કહ્યું, સનાતન ધર્મ પર થઈ રહ્યા છે પ્રહાર। દેવી દેવતાઓ, સાધુઓ પર ગણતરીપૂર્વકનું આક્રમણ। વડોદરામાં ઉનાળાની શરૂઆતમાં જ પીવાના પાણીનો કકળાટ શરૂ થયો। સમા બાદ હવે ગોરવા વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યા। મહિલાઓએ પાણી આપો પણ ચોખ્ખું પાણી આપોના સૂત્રોચ્ચાર કર્યા। ચૂંટણી બહિષ્કારના બેનર સાથે મહિલાઓએ કર્યો વિરોધ। માટલા ફોડીને વિરોધ પ્રદર્શન કર્યું। ચોખ્ખું પાણી નહીં તો વોટ નહીંના બેનર્સ લગાવાયા। ડાંગના રાજાએ સરકારને આપી આંદોલનની ચીમકી। 20 એપ્રિલ બાદ તબક્કાવાર થશે આંદોલન। ચીમકી આપતા કહ્યું, ડાંગના જંગલો ઉપર ભીલ રાજા અને તેની પ્રજાનો અધિકાર રહ્યો છે। ભીલ રાજાઓના વંશજો સરકારથી નારાજ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત મુલાકાતે। ત્યારે એસજી હાઈવે નજીક યોજાયેલા કાર્યક્રમમાં સસ્તું સાહિત્ય મુદ્રણાલયના 24 પુસ્તકોનું વિમોચન કરાયું। શેલામાં જૈનાચાર્ય બુદ્ધિસાગર મહારાજની જન્મજયંતિ નિમિત્તે સ્મારક સિક્કા વિમોચન કરાયું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે સિક્કાનું વિમોચન થયું।
ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અમદાવાદમાં અલગ અલગ કાર્યક્રમો યોજાયા, ત્યારે એડીસી બેંકના શતાબ્દી મહોત્સવના સમાપન સમારોહ પ્રસંગે અમિત શાહે હાજરી આપી હતી. અમદાવાદમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો શપથ સમારોહ યોજાયો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રહ્યા ઉપસ્થિત. 11,000થી વધુ વકીલોનું શપથ સમારોહનું કરાયું હતું આયોજન. નમો ડ્રોન દીદી યોજનાની લાભાર્થી બહેનોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પોતાના અનુભવો કર્યા શેર. નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત સ્વસહાય જૂથોને ડ્રોન ટેકનોલોજી સશક્ત બનાવીને કૃષિ સેવાઓ પડાય છે પૂરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 12 માર્ચે મોરિશિયસના પ્રવાસે જશે. મોરિશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન બનશે પીએમ મોદી. ભારતીય સંરક્ષણ દળોની એક ટુકડી ઉજવણીમાં ભાગ લેશે. પ્રધાનમંત્રીના પ્રવાસ અંગે વિદેશ સચિવે આપી માહિતી. રાજકોટના વિછિયામાં કોળી ઠાકોર સમાજનું સંમેલન યોજાયું. વિછિયામાં કોળી યુવાની હત્યાના ન્યાય માટે સંમેલનનું આયોજન કરાયું. મોટી સંખ્યામાં સમાજના લોકો રહ્યા હાજર. વિછિયા કોળી ઠાકોર સમાજનું મહાસંમેલનમાં સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન. કહ્યું, સમાજના નામે મત માંગી ચૂંટાયા બાદ કેમ ભૂલી જાવ છો? 2017માં અને ત્યારબાદ અનેક સમાજો પર ખોટા કેસ થયા છે. ઠાકોર કોળી સમાજનું સંમેલન અંગે જગદીશ ઠાકોરનું નિવેદન. કહ્યું, મારું સમર્થન છે. સરકાર ગુનેગારોને છાવરી રહી હોવાનો આરોપ. સમાજના નિર્દોષ લોકો ઉપર ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા છે. અરવલ્લી જિલ્લાના નવીન ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોરનું સન્માન કરાયું. ભિલોડા ધારાસભ્ય પીસી બરંડાએ કર્યું સન્માન. ભિલોડા વિધાનસભાના કાર્યકરો દ્વારા જિલ્લા કાર્યાલય પર ઉજવણી કરી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળની પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાની એક દિવસીય સહયોગી શિક્ષણ શિબિર ગોધરાના એરંડી ગામમાં યોજાઈ. કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ, પ્રગતિબેન આહિર સહિતના હોદ્દેદારો કાર્યકરો રહ્યા ઉપસ્થિત. ભાજપ નેતા ગોરધન ઝડફિયાએ રાજકારણની વાસ્તવિક વાત કરી. વધુ જનસંખ્યા હોય કે પછી જીતી જ્ઞાતિનો સીએમ હોય, તોથી જ્ઞાતિને વધુ લાભ મળે, આવી માનસિકતા પર સ્પષ્ટતા કરી. સાણંદમાં દાદાગ્રામ શાળામાં ફળ ઉદ્યાનની સ્થાપના કરાઈ. ગ્રીન લીફ ટ્રસ્ટ દ્વારા બ્યુરો વેરિટાસ અને દાદાગ્રામ પ્રાથમિક શાળાના સહયોગથી સ્થાપના. પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા 1111 ફળદ્રુપ વૃક્ષો વાવી જાણકારી આપી. અમદાવાદમાં સાયન્સ ડે નિમિત્તે યોજાયેલી સ્પર્ધામાં સુરેન્દ્રનગરની 2 વિદ્યાર્થીનીઓએ અલગ પ્રોજેક્ટ રજૂ કર્યો. બહુમાળી ઇમારતોમાં આગના બનાવમાં જાનહાનિ અટકાવવા ખાસ પ્રોજેક્ટ રજૂ કર્યો અને બંનેને એવોર્ડ પણ પ્રાપ્ત કર્યો. અમદાવાદની શલ્ય હોસ્પિટલમાં મેકો રોબોટિક આર્મ આસિસ્ટેડ ટેકનોલોજીને લોન્ચ કરાઈ. અત્યાધુનિક પદ્ધતિ દ્વારા દર્દીઓની સારવાર કરાશે. યુએસએફડીએ દ્વારા મંજૂર કરાયેલ મેકો રોબોટિક સિસ્ટમ ઓર્થોપેડિક સર્જરીના ક્ષેત્રમાં ગેમ ચેન્જર સાબિત થશે. છોટાઉદેપુરમાં પરંપરાગત ભંગોરિયાના મેળાની શરૂઆત. હોળીના ઢોલ, થાળી, ઘૂઘરા અને વાંસળીના તાલે સ્થાનિકો મેળામાં ઝૂમ્યા. જુદા જુદા ગામના પુરુષ અને મહિલાઓ એક જ પ્રકારના પહેરવેશ અને આભૂષણોથી સજ્જ દેખાયા. આ વિસ્તારમાં દિવાળી કરતાં પણ વધારે હોળીનું મહત્વ. હોળીની ખરીદી માટે ભરાતી પારંપરિક વિશેષ હાટમાં જીવન જરૂરી ચીજોની પ્રદર્શની. આદિવાસી વિસ્તારમાં હોળીના 7 દિવસ પહેલા યોજાય છે ભંગોરિયા મેળો. દાહોદની વુમન્યા ગ્રુપ દ્વારા હોળી નિમિત્તે સતત 12મા વર્ષે ફાગોત્સવનું આયોજન. અલગ અલગ સમાજના 35 જેટલા મહિલા મંડળે કરી ઉજવણી. અંગદાન જાગૃતિ માટે યોજાયો કાર્યક્રમ. ફૂલડોલ મહોત્સવને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ. દ્વારકા તરફ જતા તમામ માર્ગો પર પગપાળા જતા ભક્તોનું ઘોડાપુર વહી રહ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા. પગપાળા યાત્રિકો માટે ઠેકઠેકાણે સેવા કેમ્પો લગાવ્યા. ઉત્તર પ્રદેશના મથુરામાં રંગેચંગે હોળી પર્વની ઉજવણી. ગીતોના તાલ સાથે એકબીજા પર રંગો ઉછાળી લોકોએ કહ્યું, આ વર્ષની હોળી ખાસ. સ્થાનિકો જ નહીં, દૂર દૂરથી લોકો હોળી પર્વ મનાવવા મથુરા પહોંચ્યા. ઉત્તરાખંડના ઉલમોડામાં ડ્રગ મુક્ત હોળી ઉત્સવનું આયોજન કરાયું. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરાયું આયોજન. 3 દિવસ સુધી કુમાઉની અલગ અલગ હોળી જોવા મળશે. મોટી સંખ્યામાં લોકો ઉત્સવમાં જોડાયા. અમદાવાદના નવા વાડજ ખાતે સ્વચ્છતા અભિયાન અંગે અનોખી મુહિમ શરૂ કરવામાં આવી. બીએપીએ સંસ્કારધામના સંતોની હાજરીમાં આજથી સ્વચ્છતા જાળવવા અને આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા અંગે સમજણ આપવામાં આવી. છેલ્લા કેટલાક સમયથી લુપ્ત થતી દેશી ચકલીઓને બચાવવા અનોખી પહેલ. ગોધરામાં દાઉદી વહોરા સમાજના ધર્મગુરુ સૈયદના સાહેબની 110મી જન્મજયંતિ નિમિત્તે કરાયું હતું વિશેષ આયોજન. 53,000 બર્ડ ફીડર અને જુવાર દાણાનું નિઃશુલ્ક વિતરણ કરાયું. ચકલી બચાવો અભિયાન હેઠળ એક વેબસાઇટ પણ તૈયાર કરાઈ, જેમાં બર્ડ ફીડરના લોકેશન સાથે ફોટો અપલોડ કરાશે, જેના થકી જે તે વિસ્તારમાં બર્ડ ફીડરની જરૂરિયાત મુજબ પહોંચાડી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી. બોટાદના સાળંગપુર બીએપીએસ ખાતે રાજપૂત સમાજ સંગઠનોના મુખ્ય પ્રતિનિધિઓનું 12મું વાર્ષિક સંમેલન યોજાયું. 196થી વધુ સંગઠનના આગેવાનો રહ્યા હાજર. સમાજની એકતા અને વિકાસ માટે ચર્ચા કરાઈ. પદ્માવતી ફિલ્મ વખતે થયેલા કેસો પરત ખેંચવા કરાશે રજૂઆત.
વિધવા પેન્શન સહાય 5,000 કરાય તેવી સરકારને રજૂઆત કરાશે. 14 એપ્રિલે રાજપૂત અસ્મિતા સંમેલનને 1 વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણી કરવા અંગે પણ ચર્ચા કરાઈ. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓએ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું.